નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે આપણી ધોરણ 8માં વિષય વિજ્ઞાન તેમાં પ્રકરણ નંબર 10 તરુણાવસ્થા તરફ. આપણે તરુણાવસ્થા તરફ એટલે કે તરુણાવસ્થાનો જે સમયગાળો છે એના વિશે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે. તરુણાવસ્થા તો કે જે યુવાન ન હોય અને બાળક પણ ન હોય તે વચ્ચેનો સમયગાળો છે એ તરુણાવસ્થા કહેવાય. તમે અત્યારે ધોરણ 8ની અંદર અભ્યાસ કરી રહ્યા છો તો તમારી ઉંમર છે એ 12 વર્ષ કે 13 વર્ષ જેટલી હશે, તો એ જે 12 વર્ષ 13 વર્ષથી લઈ અને 18 કે 19 વર્ષ સુધીનો જે સમયગાળો છે એ તરુણાવસ્થા કહેવાય. એટલે તમે છે આ જે તરુણાવસ્થાનો સમયગાળો છે તેની અંદર દાખલ થઈ ચૂક્યા છો. તો એની અંદર તમારા શરીરની અંદર આંતરિક અને બાહ્ય કેવા ફેરફારો થાય એ છે એ આ પાઠની અંદર શીખવાનું છે. અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે. મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે. મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ કેમ પ્રજનન કરી શકે છે? આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનનો અભ્યાસ કરશો કે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બનશે. પ્રકરણ 9માં તમે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્રાવો વિશે ચર્ચા કરીશું જે બાળકમાં થનાર પરિવર્તનોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બાળકનો વિકાસ થઈ તે પુખ્ત બની જાય છે. આ પ્રકરણની અંદર બાળકથી લઈને માણસ 10 કે 12 વર્ષનું થાય ત્યાં સુધી તો એ બાળક કહેવાય, પરંતુ 10-12 વર્ષની ઉંમર પછી તેના જે શરીરની અંદર હ્યુમન બોડીના જે પાર્ટ્સ છે એની અંદર આવેલા અંતઃસ્રાવો છે એમાં શું પરિવર્તન થાય એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તરુણાવસ્થા તેમજ યૌવનારંભ. બુઝો તેમનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. મિત્રોના ગયા બાદ બુઝો અને પહેલી પોતાના માતા પિતા સાથે વાતો કરવા લાગ્યા. પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તે હસવા લાગી. તેણે ટિપ્પણી કરી, બુઝોના કેટલાક મિત્રો જેઓએ 1 વર્ષ બાદ મળી હતી તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી. તેમાંથી કેટલાકની તો મૂછો ઉગવાથી કાર્ટૂન જેવા દેખાતા હતા. તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે. જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે. વૃદ્ધિ દેખાવા લાગે છે. શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે. તે એ બાબતનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા, પરંતુ તમે પુખ્તાવસ્થામાં પ્રવેશવા તરફ જઈ રહ્યા છો. વૃદ્ધિ છે અને વિકાસ એ બંને શબ્દોથી આપણે પરિચિત છીએ, બરાબર. વિકાસ છે એ પણ માનવ શરીરની અંદર ખૂબ જ જરૂરી છે અને વૃદ્ધિ એ પણ માનવ શરીરની અંદર થવી ખૂબ જ જરૂરી છે. વિકાસ એટલે શું? તો કે માણસ નાનેથી લઈ અને મોટો એટલે કે જ્યાં સુધી મૃત્યુ પામે ત્યાં સુધીનો વિકાસ છે એ થતો જ રહે છે. અને વૃદ્ધિ તો કે એ લિમિટેડ ટાઈમમાં થાય. જેમ કે બાળક જન્મે છે ત્યાંથી બાળક 5 કે 10 વર્ષનું થાય અથવા તો 5 કે 6 વર્ષનું થાય ત્યાં સુધીમાં એ શું કરે? તો કે ચાલતા શીખે, બોલતા શીખે, ખાતા શીખે, હાથ પગ હલાવતા શીખે, કોઈ વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય અથવા તો કોઈ શબ્દ હોય એને ઓળખતા શીખે. આપણે સ્કૂલે જઈએ છીએ, 5મા ધોરણનું બાળક હોય તો એને આપણે સૌપ્રથમ શું કરીએ? તો કે લખતા શીખવાડીએ, વાંચતા શીખવાડીએ. તો એ બધી પ્રક્રિયા થાય છે બાળકની અંદર, માનવ જીવનની અંદર. તો એ બધી છે એને શું કહેવાય? તો કે એનો વૃદ્ધિ થયો કહેવાય. અને વિકાસ તો કે નવું શીખે છે. કોઈ પણ માણસ હોય એ મોટી ઉંમરનો હોય કે નાની ઉંમરનો હોય, એના માટે શીખવું એ એના માટે એક વિકાસ છે. તો 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે અને વૃદ્ધિ દેખાવા લાગે છે. શરીરમાં થનારા પરિવર્તનમાં વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે. જેમ કે કોઈ નાનું બાળક જન્મ્યું છે ત્યારે આપણે જોઈએ તેની ઊંચાઈ છે એકદમ નાની હોય, એટલે કે એકદમ નાનું હોય, આપણે 2 હાથની અંદર સમાઈ જતું હોય. એ બાળક ધીરે ધીરે મોટું થાય એટલે એના હાથ પગ છે એની લંબાઈ છે એમાં વધારો થાય. મોટું છે જન્મ સમયે બાળકનું મોઢું નાનું હોય, જેમ જેમ વધે એમ એનામાં વૃદ્ધિ થતી જાય, એટલે કે એનો જે આકાર છે એ મોટો થતો જાય છે. વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. જીવનકાળની આ અવસ્થામાં શરીર એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત કરે છે જેને તરુણાવસ્થા
કહેવાય છે. તરુણાવસ્થાની વ્યાખ્યા છે એ તમારે વિજ્ઞાનની નોટમાં લખવાની રહેશે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા કહે છે. તરુણાવસ્થાની વ્યાખ્યા યાદ રાખવાની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાય છે. તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 19 અથવા તો 18 અથવા તો 19 વર્ષની ઉંમર સુધી રહે છે. આ અવધિ તરુણ 13 થી 18 કે 19 સુધીની ઉંમર કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે. છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે. તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે. હવે દરેક તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં કેવી હોય? જુદી જુદી હોય છે. જુદી જુદી કેવી રીતે? તો કે જે છોકરી હોય તો એની જે તરુણાવસ્થાનો સમયગાળો છે એ 11-12 વર્ષ કરતાં પહેલાં, એટલે કે 10 વર્ષથી શરૂ થઈ જતો હોય છે. જ્યારે છોકરાઓ છે એનો તરુણાવસ્થાનો જે સમયગાળો છે એ 13-14 વર્ષે થતો હોય છે. એટલે કે બંને છોકરા અને છોકરી બંનેમાં તરુણાવસ્થાનું જે અવસ્થા શરૂ થાય છે એનો તફાવત છે એ અલગ અલગ હોય છે. અહીંયા આપણે છોકરાઓને તરુણો અને છોકરીઓને તરુણી તરીકે લીધા છે, બાળક તરીકે નથી કહેવાતું. અહીંયા તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે. હવે તરુણાવસ્થાનો સમયગાળો હોય ત્યારે મનુષ્યના શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવે. આ બદલાવ છે એને યૌવનારંભનો સંકેત કહે છે. તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે છોકરો તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. પ્રજનન અંગો કયા છે આપણે ભણી ગયા છીએ આગળના ચેપ્ટરમાં, બરાબર? કે સ્ત્રીમાં છે એ સ્ત્રીમાં છે એમાં અંડાશય હોય, પુરુષમાં છે એ શુક્રપિંડ હોય, શુક્રાશય હોય, બરાબર? તો એ પ્રજનન અંગોનો વિકાસ છે આ તરુણાવસ્થાનો સમયગાળો છે 10 થી 19 વર્ષનો. તે સમયગાળામાં એનો વિકાસ છે એ સૌથી વધારે થાય છે, વૃદ્ધિ છે એની સૌથી વધારે થતી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે 10.2 યૌવનારંભમાં થતો ફેરફાર, ઊંચાઈમાં વધારો. યૌવનારંભ એટલે કે તમે તરુણાવસ્થાની અંદર પહોંચી ગયા છો, બરાબર? તો હવે તમારી અંદર કેવા કેવા પ્રકારના બાહ્ય, શરીરની અંદરના નહીં પરંતુ શરીરના બહારના કેવા કેવા પરિવર્તનો થાય છે. એમાં પહેલું છે ઊંચાઈમાં વધારો. તમે સામાન્ય રીતે જુઓ તો 10 થી 12 વર્ષ હોય ત્યાં સુધી ઊંચાઈ છે એક સરખી બાળકની હોય. જેમ એની ઉંમર વધે 13 વર્ષનો થાય, 14 વર્ષનો થાય, 15 વર્ષનો થાય, તેમ એની ઊંચાઈ છે એમાં એક વધારો થતો હોય છે. શું કામ? તો કે એ બાળક છે એ હવે તરુણાવસ્થાની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે. ઊંચાઈમાં એકાએક વધારો યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે, જે વ્યક્તિને ઊંચો બનાવે છે. વ્યક્તિને ઊંચો કોણ બનાવે? તો કે આપણા શરીરની અંદર રહેલા હાડકાં છે એની લંબાઈમાં વધારો થાય. એટલે આપણે આપણી ઊંચાઈમાં વધારો કરીએ. શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ પગના હાડકાઓની લંબાઈ વધે એટલે આપણને એમ લાગે આપણા શરીર છે એની ઊંચાઈ વધી ગઈ છે. અહીં આપણને એક ચાર્ટ આપેલો છે, એની અંદર કેટલા વર્ષમાં છોકરા અને છોકરીની ઊંચાઈ કેટલી વધે એ દર્શાવેલ છે. પ્રવૃત્તિ 10.1. નીચે આપેલા ચાર્ટમાં છોકરો અને છોકરીઓની ઉંમર સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારી દર્શાવેલી છે. કોલમ 2 અને કોલમ 3માં વ્યક્તિની ઊંચાઈને ટકાવારીમાં દર્શાવવામાં આવેલ છે, જે કોઈ નિશ્ચિત ઉંમરે પહોંચવાથી પ્રાપ્ત થાય છે. ઉંમરને કોલમ 1માં દર્શાવવામાં આવેલ છે. ઉદાહરણ સ્વરૂપે 11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈને 81% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે, જ્યારે એક છોકરી તેની પૂર્ણ ઊંચાઈને 88% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. આપેલા આંકડા માત્ર નમૂનારૂપ છે, જે જુદી વ્યક્તિઓમાં જુદા પણ હોઈ શકે છે. અહીંયા જુઓ તો પહેલું કોષ્ટક છે એ ઉંમર અને વર્ષમાં આપેલું છે. અહીંયા 8 થી 18 વર્ષની ઉંમર લીધેલી છે. બીજું છે છોકરા અને છોકરીની ઊંચાઈઓ. તો આપણે અહીંયા જોઈએ કે 11 વર્ષે જ્યારે છોકરો થાય ત્યારે એની ઊંચાઈ 81% છે અને છોકરીની ઊંચાઈ છે એ 88% છે. નીચે એનું સૂત્ર આપેલું છે
કે ઊંચાઈની ગણતરી કઈ રીતે કરવી, તો કે વર્તમાન ઊંચાઈ, તો કોઈ પણ છોકરાની વર્તમાન ઊંચાઈ છે એ અને વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈ એને ગુણ્યા 100 કરો એટલે આપણને એની જે સંપૂર્ણ ટકાવાર ઊંચાઈ છે એ આપણને મળે. અહીં એક ઉદાહરણ આપેલ છે. એક છોકરો તેની ઉંમર 9 વર્ષની છે તથા ઊંચાઈ 120 સેન્ટીમીટર છે, તો વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? તો 9 વર્ષની ઉંમર છે બાળકની, આપણે અહીંયા ચાર્ટમાં જોવાનું છે કે 9 વર્ષની ઉંમરે બાળકની ઊંચાઈ કેટલી છે? 75%. અને એની પોતાની વર્તમાન ઊંચાઈ કેટલી છે? તો કે 120 સેન્ટીમીટર. તો આ 120 સેન્ટીમીટરના ભાગ્યા 9 વર્ષના બાળકની ઉંમર 75%, એને ગુણ્યા 100 એટલે કે 160 સેન્ટીમીટર ઊંચાઈ છે એ એની અંતિમ તબક્કાની હશે. ત્યારબાદ છે પ્રવૃત્તિ 10.2. પ્રવૃત્તિ 10.1માં આપેલી માહિતીનો ઉપયોગ કરીને એક આલેખ બનાવો. ઉંમરને x અક્ષ પર તથા ઊંચાઈને વૃદ્ધિની ટકાવારીને y અક્ષ પર લો. તમારી ઉંમરને આલેખ પર વિશિષ્ટ સ્વરૂપે નિર્દેશિત કરો. તમે ઊંચાઈની જે ટકાવારીને પ્રાપ્ત કરી ચૂક્યા છો તેની ઊંચાઈ મેળવો. તમે અંતે જે ઊંચાઈને પ્રાપ્ત કરી શકો તેની ગણતરી કરો. તમે તમારા આલેખની સરખામણી નીચે આપેલા આલેખ સાથે કરો. જો તમે તમારા ઘરે વિજ્ઞાનની નોટમાં આલેખ દોરવો હોય તો દોરી શકો છો. તમારે 8 થી 18 વર્ષને જે આપેલા જે કોષ્ટક છે એની આધારે ઊંચાઈ લખવાની છે અને એની જે કુલ ઊંચાઈ છે એને ગુણ્યા 100 કરી અને જે જવાબ મળે એની ટકાવારી લખવાની છે. તો તમે ગ્રાફ જોશો તો ગ્રાફ છે એ 8 વર્ષથી લઈ અને 18 વર્ષ સુધી છે એ વધતો જશે. એટલે કે દરેક માણસ છે એ 8 વર્ષથી 18 વર્ષનો થાય ત્યારે એની ઊંચાઈમાં વધારો થતો હોય છે. શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે. હવે છોકરી અને છોકરીમાં કેવા પરિવર્તનો થાય એ જોવાનું છે. તો કે શરૂઆતમાં છોકરીઓ છે એ છોકરાઓની સરખામણીમાં એની ઊંચાઈ છે એમાં શું થાય? વધારો થાય. પરંતુ લગભગ 18 વર્ષની સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. 18 વર્ષ થાય એટલે બંનેની ઊંચાઈ કેવી થઈ જાય છે? સરખી થઈ જાય છે. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે. કેટલાક યૌવન આરંભમાં તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે, જ્યારે કેટલાક છે એ ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. હવે દરેક વ્યક્તિ છે એનો સરખો બદલાવ ન આવે, બરાબર. અમુક છે એની વૃદ્ધિ છે એ ઝડપથી થઈ છે, અમુક વૃદ્ધિ છે એ ઓછી થઈ છે. આપણે જોતા હોય તો ક્લાસરૂમની અંદર અમુક વિદ્યાર્થી છે એની ઊંચાઈ કેવી હોય? ઓછી હોય, અને અમુકની ઊંચાઈ કેવી હોય? વધારે હોય. એવું કેમ? તો કે અમુકની અંદર બોડીના રહેલા હ્યુમન છે જે અંતઃસ્ત્રાવો છે એ વધારે ઝડપથી વૃદ્ધિ પામતા હોય, એટલે એમાં છે એના જે શરીરનો બદલાવ છે એ વધારે થાય. અને જ્યારે પેલું બાળક છે ઊંચાઈ એની નાની છે એની ગતિ છે વૃદ્ધિની એ ધીમી હોય, પણ એની ઉંમર વધે ત્યારે એની ગતિ છે એ વધારે ફાસ્ટ બની જતી હોય છે. તો પહેલી એ ચિંતા કરવાની જરૂર નથી. શરીરના બધા જ અંગો સમાન દરે વૃદ્ધિ કરી શકતા નથી. આપણે આગળ જોયું કે પહેલીને શું થતું હતું કે મારી ઊંચાઈ નાની છે, જ્યારે બુઝો અને એના ફ્રેન્ડની ઊંચાઈ વધારે છે. તો હવે પહેલીએ ચિંતા કરવાની જરૂર નથી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરી શકતા. ક્યારેક ક્યારેક તરુણોના હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણે સંતુલિત કરે છે. પરિણામે શરીર સુડોળ થઈ જાય છે. તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈક ને કોઈક સભ્યો સાથે લગભગ સમાન હોય છે. એનું કારણ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે. પરંતુ વૃદ્ધિના વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે. તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડે છે. તમે તરુણ પોષક આવશ્યકતાઓના વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો. આપણે જોઈએ કે જેના માતા પિતા છે એની ઊંચાઈ છે એ ઓછી હોય અથવા તો વધારે હોય, તો એમના બાળકો છે એ પણ એવી રીતે કોઈ બાળક હોય એની જ હોય તો આપણે એના માતા પિતાને જોઈએ તો એમાંથી કોઈ પણ એક માતા અથવા પિતાની ઊંચાઈ ઓછી હોય તો બાળકની ઊંચાઈ છે એ ઓછી થાય, અને જો માતા અને પિતાની ઊંચાઈ વધારે હોય તો બાળકની ઊંચાઈ છે એ વધારે થાય. એટલે કે
બાળકની ઊંચાઈ પણ છે માતા પિતાના જે જનીન છે એના ઉપર આધાર રાખતી હોય છે. આ ચેપ્ટરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આગળ છે શારીરિક આકારમાં બદલાવ, તે આપણે આવતા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.